છે તો એ પીતી નથી. તમે જોઈજો, રાવણને 10 આંખો હતી, પણ એ 10 આંખો વાળા રાવણની નજરમાં ભગવતી જાનકી ઉપર હતી. મારી તમારી 2 જ આંખો છે, છતાંય કેટલા ડાફરિયા મારે ઈ તો કયો. આપણે તો રાવણ કરતા વહી ગયા વીસમાં. લ્યો, પત્ની છે પણ પીતી નથી, ઘરવાળીને લઈને પાછળ સ્કૂટર પર નીકળો હોય તો એ ભડનો દીકરો ડાફરિયા મારે. હવે તારી પાછળ બેઠી એને જોન મારા બાપ. પત્ની છે પણ પીતી નથી, દીકરી છે પણ નોકરી નથી, અને કાર્યક્રમ છે છતાંય કોઈની તાલી નથી. સાહેબ, આ તાલીઓનો ગડગડાટ કરો એટલે મને એમ થાય કે હવે દૂધ દોડામ જાય છે, બારોબાર નથી ઓયું જાતું એમ. હથેળીમાં વાળ નહીં, ગધેડા ને ગાળ નહીં, કેળા ને પાન નહીં, ઘર જમાઈ ને માન નહીં. સાસરેથી ચારથી રૂકાવાય, ચતુર્માસ ન કરે તો હારો લાગે અમરેશપુરી જેવો. હથેળીમાં વાળ નહીં, ગધેડા ને ગાળ નહીં, કેળા ને પાન નહીં, ઘર જમાઈ ને માન નહીં. ઉંદર ને ઉચાડો નહીં, મીંદડી ને માળો નહીં, હંસ નાય કાળો નહીં, વાંઢા ને હાડો નહીં. વાંઢા ને હાડો ન હોય તો કોઈને કહેવાય નહીં. હા, કદાચ કહી દો તો કા બનાવી દે કા હાડો રે, બે માંથી એક વયો જાય. હથેળીમાં વાળ નહીં, ગધેડા ને ગાળ નહીં, કેળા ને પાન નહીં, ઘર જમાઈ ને માન નહીં. ઉંદર ને ઉચાડો નહીં, મીંદડી ને માળો નહીં, હંસ કાંઈ કાળો નહીં, વાંઢા ને હાડો નહીં. કડી ઉપર તાડું નહીં, લાડુ ઉપર વાડું નહીં, કોટ ઉપર સાલ નહીં, ગુલફી કોઈ દી ગરમ નહીં, ડુંગર કોઈ નરમ નહીં, પાકોટ કોઈને ધરમ નહીં, નિગંબર ને શરમ નહીં, પાપી ને ધરમ નહીં, કજિયા ને વિધિ નહીં, ફળ ફૂડ ને હાંધો નહીં. અને ભગવાન ભોળિયા નાથના સાનિધ્યમાં તમે તાલીઓ પાડો ને તો અમને વાંધો નહીં. ભલા માણસ, તાલી પાડતા રહેજો, નહીતર બાજુ વાળાને આલી પાડતા રહેજો. કાંઈક તો કરજો બાપુ. ત્યાં બધાને મજા આવે ને, આ ખખડો તો ખબર પડે એમ. લ્યો, નહીતર કોક ના બેહણામાં આવ્યા છો એમ જ દેખાવશો. હા, ખરેખર તમારો હાકલો ને પરકાળો અમને દેશી ઓરિયા ખાતર જેટલું ગન કરશે. અમારી 1 વર્ષની આયુષ્ય વધી જાય છે મારા બાપ. એટલે જ્યાં જ્યાં મોજ આવે ને હાકલો ને પડકારો કરતા રહેજો અને દાદ દેતા રહેજો. કારણ કે હું તો કાયમ કહું છું, મારા પ્રોગ્રામમાં કોઈ દી ગીરદી ન હોય. આટલી બધી જગ્યામાં કદાચ માણસને હોવાની જગ્યા જડી જાય. આ તો તમે આટલા બધા ભેળા થયા એ અમારા અહોભાગ્ય કહેવાય. હા, 3 દી પહેલા મારી બાજુ મારો પ્રોગ્રામ હતો, આંખ્યું મીસીને બોલવા માંડ્યો ને ઉઘાડીને ભાડ્યું તા 2 જ જણા બેહેલા. તોય મેં વિવેક કર્યો, તમને મજા આવી કે નહીં? અમે મડપ વાળા છીએ. ઉભા થાવ, શેલો તાણો છોડીને ઘર ભેડી ના થાય, બાકી મજા જેવું નથી મારા બાપ. એટલે કહેવાનો અર્થ એ છે, હા, દરેક કાર્યક્રમના અમારા 2 પ્રકારના દુશ્મન હાજર જ હોય. તમે જોજો, અહીંથી અમે વાતો કરીએ ને કદાચ એને ખબર પડે ને હાકલો ને પડકારો ન કરે, એ પહેલા નંબરનો દુશ્મન. અને બીજો અમથી નો પડકારા કરે. અહીંથી ગંગા સતી નું ભજન અમે રજૂ કરીએ તો પડકારા દે, ભલે જાણેજા ભલે, પણ જેસલ જાણેજાનું નથી, ગંગા સતી નું હાલે. જોતો ખરો મારા બાપ. પણ કદાચ એક લોક ડાયરાનો કાર્યક્રમ, સાહેબ 80 થી 85 વર્ષના માજી બેઠેલા અને અમારા કલાકારે ભજન ગાયું. માજીની આંખમાંથી આહુડા મીંડા આવા, ડુસકા મીંડી માજી રોવા. અને મારાથી નો રેવાણું. મને એમ થયું કે માજીને ભજનની માલિપા ભાવ કેટલો છે સાહેબ. આંખમાંથી આહુડા મીંડા છે પડવા. અમારે કલાકારે 2 વધારના ભજન ગાઈ નાખ્યા. તો માજી ડુસકે સડી ગયા. મારાથી નો રેવાણું. હું સ્ટેજની નીચે ગયો ને માજીને પગે લાગીને કીધું, માડી તમને ભજનમાં કેટલો બધો ભાવ છે, તમારી આંખમાંથી આંસુ આવી ગયા, પાણી આવી ગયા. ઈ માજી મને કે, બેટા આમાં ભાવ કે લાગણી જેવું કાઈ નથી. મેં કીધું કા? મને કે આ તો મને તમારી ચિંતા થાય. કીધું કા? ઈ કે 3 દી પહેલા મારો પાડો તમારી જેમના જેમ જ રાયડું નાખીને મરી ગયો છે. તમે 10 વાગ્યાના મીંડા છો, મારો રામ બચાવે. હા, તમે જોજો, મોબાઈલ બહુ ડખા કરે. હા, અટાણે બધાને મોબાઈલ ગળી ગયો. હમણાં એક જણો મોબાઈલ લઈને પાડા ઉપર ચડી ગયો. એટલે મેં કીધું હું કરે? મને કે ટાવર પકડું છું.
હા હા, મારી વખતે કોઈ આવે નહીં, પણ આવ્યા મારા બાપા. એકવાર જોરદાર તાલીનો ગડગડાટ કરજો મારા જગદીશભાઈ માટે. હા હા હા, વધાવો તાલીઓના ગડગડાટથી સાહેબ. હા હા, અમારા ગામના જમાય છે મારો બાપો. હજી વધારે તાલીઓનો ગડગડાટ કરજો. આના ઘણા બધા નામ છે, પણ આના બે નામ મને બહુ ગમે. એક નામ આનું છે દોલત. આ બે વાર લત મારે. આપણા બાપ દાદાના સંસ્કાર હોય ત્યાં સુધી આ ગમે એટલા આવે તો વાંધો ન આવે, બાકી બે વાર લત મારે. આવે ત્યારે પાછળથી લત મારે, એટલે આમ સાતી કાઢીને ફરતો હોય. આપણે સમાજની ગામની કોઈની જરૂર નહીં. કીધું ગોટો વળી જાય હું જરૂર નહીં. આવે ત્યારે પાછળથી લત મારે અને જાય ત્યારે આગળથી લત મારે, એટલે આમ વાકો વળી જો. કે અમારે એક દી ઘણું હતું પણ તે દી તે કોઈને હક જ નહોતો લેવા દીધો. એટલે કહેવાનો અર્થ કે રૂપિયા છે ને સાહેબ, એ ડાયરવજન છે ને હાઈવે નો કરાય. હા, સંસ્કારને આવતાય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. સંસ્કાર કોઈ એવી વસ્તુ નથી કે રાતોરાત આવી જાય ને રાતોરાત નીકળી જાય. એક ભાઈ મને પૂછતા હતા, તમારા લોક ડાયરામાં સંસ્કારની વાતો બહુ આવે. સંસ્કાર એટલે શું? સંસ્કૃતિ એટલે શું? મેં કીધું ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી જો તમારે પડીકી લેવી પડે તો એને વિકૃતિ કહેવાય. અને તમે જમવા બેઠા હોય ને થાળીમાં એક જ રોટલો પડ્યો હોય અને કોક અતિથિ આવી જાય ને એને તમે રોટલો ખવડાવો ને, આનું નામ સંસ્કૃતિ કહેવાય સાહેબ. એટલે તો કાયમ ડાયરામાં રાડિયો નાખીએ છે કે લંડન અમેરિકાના ભૂરિયાઓને કપડા કેમ પહેરવા ઈ ભાન નહોતું. તેથી આપણા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી સાધુડોની સાહેબ. ઈ આ ભારત દેશ એટલે એને માં કહેવી પડે છે બાપ. દુનિયાના તમામે તમામ દેશ છે ને એ દ્રાક્ષના છે. એક ભારત એવો છે જે રુદ્રાક્ષનો બનેલો છે સાહેબ. એમાં હું તમે જન્મા છે, હું તમે ભાગ્યશાળી છે સાહેબ. અને મોડલા ગામના આંગણે આટલી બધી તમે દર વર્ષે આ પાટોત્સવ ઉજવો છો બાપ, એ તો બાવલિયાની અસીમ કૃપા છે, નહીતર કોઈ દી થાય નહીં. તમે જોજો ધર્મનું કામ મંડો કરવા તો તમને હોવાર આંગળી થી જે આ ન થાય. ઘણા એમ કે આ ન કરાય, ખર્ચાઈ જાય. કીધું તું ઘર ભેડી નો થાય, આ તારું કામ નથી સાહેબ. જનની જન તું ભગત જનજે, કા દાતાર ને કા સૂર. આ ત્રણ કીધા ને એમાં પહેલું પદ ભગત ને આપ્યું. બીજું તો કે દાતાર ને જન્મ આપજે. આવા ધર્મના કામમાં લાખો રૂપિયા ઉડાડી દેવામાં પાસી પાણી ન મૂકે. અને ત્રીજું સાહેબ કોઈ સૂરને જન્મ આપજે. અડધી રાતનો ગજર ભાગ્યો હોય અને કદાચ વિધર્મીઓ ખોબા ભરી અને ધૂળ નાખી અને ધર્મને લજાડવાની વાતો કરતા હોય. રાતના 12 વાગે કદાચ આપણા ગામના પાદરમાંથી બેન દીકરી હાલીને બજારે ન જઈ શકતી હોય, એના માટે પોતાના લોહી રેડી દે એવા દીકરાને જન્મ આપજે. અને કદાચ ભગતને જન્મ આપજે. હાથની માલિપા માળા ફેરવે ને કાળિયા ઠાકરને હેઠો બોલાવે, આવા દીકરાને જન્મ આપજે. આ ત્રણમાંથી કોઈને ન દે તો રહેજે વાંજડી, તારું મત ગુમાવીશ નૂર સાહેબ. કવિઓએ જનતાને ઠપકો દીધો છે. ધનાવીન ધાન ન નીપજે, કુળવીડ મારું ન હોય. જેસર જખરો લીપજે, જેની માં હોથલ પદમડી હોય. હારી ધરતી હોય તો હારા છોડવા થાય, અને હારી જનેતા હોય તો હારા દીકરા જન્મે. જીજાબાઈ જેવી માં હોય ન્યા શિવાજી જેવા પાકે. બાકી વહુ સિંગદોણા ખાતી હોય ને પોતરા હારાઓ ઉલાડે ને શિવાજી મહારાણો પ્રતાપ નો પાકે સાહેબ. ને ઢાલી વગરના ઢાલિયા પાકે. પછી લોક ડાયરાનો કાર્યક્રમ, એક કાકા બેઠેલા માથામાં એક કેવા અને બે મચ્છર બેહેલા. એક મચ્છર બીજું મચ્છર ને કે લે તે તો જબરું મકાન ખરીદ્યું છે. બોલ્યું કે મકાન કઈ, આ તો ખાલી પ્લોટ જ છે. હા સાહેબ, 3 દી પહેલા મારો પ્રોગ્રામ હતો. એક કાકા બેઠા બેઠા 8 બીડી પી ગયા, ધુમાડો નો નીકળે. મેં કીધું કાકા ગજબ થી બીડી પીવો છો, 8 પી ગયા, કોઈ દી ધુમાડો નથી નીકળતો. મને કે નો નીકળે, બધી બીડી સીએનજી છે. હવે આ સીએનજી બીડી પીવાનું હું લડી લેવાનું? આ ભટકાવી દે તમને સાહેબ. વાતો તો મુક્તિ સુધીની માણસ કરી શકે. હા, સલાહ દેવી હેલી છે, પણ જીવનમાં તમે ઉતારો ને અઘરી છે. શેઠના ઘીના બેરલમાં ઉંદર પડ્યો અને શેઠના નોકરે કીધું કે શેઠ આપણા ઘીના બેરલમાં ઉંદર પડ્યો છે. અને તેથી શેઠે કીધું રાયડુમ રાયડ કરિશ્મા, કોકને ખબર ન પડે ઉંદરને કાઢીને બહાર નાખી દે. તો એલો નોકર કે હું કઈ બુદ્ધિ વગરનો થોડો છું, હું બિલાડી પકડીને બેરલમાં નાખી છે, હવે ઉંદરને જવા નહીં દે કે.
કીધું કૂતરોય ભેડો નાખ ને તુંય ભેડો પડી જા. આ વાંદરી પાના તારા જેવા કેટલાક રખડતા છે. આ પોઈન્ટ નો હોય તોય ખોલી નાખે ને વાંદરી પાનું કહેવાય. તમે જોઈજો, આ મજા છે જીવનની. બધાને ખબર પડે છે ને મારા બાપા. હા તો હાકલા કરતા રહીજો. એટલે મને એમ થાય આખી રાતના અમારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાલે પ્રોગ્રામ હતો મારા બાપ, એટલે ઉજાગરા છે. છતાં પણ અહીંયા જે કાંઈ થોડું ઘણું અમારાથી થાય તમને આનંદ કરાવવાની પ્રયત્ન કરશું. તમને મોજ આવે તો તાલીઓ પાડજો, નો આવે તો કાંઈ નહીં. મારો બાપુ વધારે મોજ આવે તો આ થોડા અહીંયા આપવા આવજો. નો આવો તો ન્યા બેહી રહેજો, પણ માનજો મારા બાપુ. એટલે કહેવાનો અર્થ એ છે કે ગામડાની વાતો બહુ હેલી છે સાહેબ. કરવી તો જીવનની માલિપા. આ તો તમે બેઠા છે એટલે મજા આવે, નહીતર સાહેબ કઈક અમને ભટકાવી દે, ખબર ન પડે. તમે ગામના પાદરમાં દાખલ થાવ તો ખબર પડી જાય ગામ કેટલું હુવાડું. હવે તો તમે જોઈજો બમ્પ ઉપર ખબર પડી જાય કેવા ગામ છે એમ. આ તમે જોજો, આમ બાઇક લઈને તમે નીકળો અને આમ હુવાડો બમ્પ આવે ને તો ખબર પડી જાય ગામ હુવાડું છે. અને અમુક ગામમાં ગાડીઓના ધડાકા દે તો ખબર પડે ગામ હજડ લાગે છે સાહેબ. રીતિ સીધી બધી જાપે જ બેઠી હોય, કોઈને કઈ કહેવાય નહીં મારો બાપો. હા ખરેખર સાહેબ. અને સાહેબ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, પ્રેમના હેઠ વડે કાંઈક પેઠાડું પોઢી ગયા. ઓલા રાકા રૂતા રિયા તો ભૂંડા મોળે ભોંદરા. પ્રેમ છે ને સાહેબ સમર્પણ છે. પ્રેમ ભગવાન ભોળિયાનાથ જેવો કરાય, દ્વારકાના કાળિયા ઠાકર જેવો કહે. અટાણે જુવાનિયા પ્રેમ કરે ને, ગામના પાદરમાં સોખા લેવા જઈને પ્રેમ કરીને આવે. આને પ્રેમ નો કહેવાય ને, વેમ કહેવાય ભલામાં. હા તમે જોજો, હમણાં એક છોકરો એટલો પ્રેમમાં ગરી ગયો ને, એક છોકરાએ એના પ્રેમીને મેસેજ કર્યો કે કોઈ પથ્થર સે ન મારે મેરે દીવાને કો, રોંગ નંબર વયો ગયો. આમેથી મેસેજ આવ્યો કે બામ કા જમાના હે ઉડા દો સાલે. ઊંધા આટા ફરી જાય ને ભૂકા કાઢી નાખે મારો બાપો. હા કાયમ કહું છું. અને સાહેબ આ માઇક અમારે મગન કાકાના છે એટલે વધાવો એકવાર તાલીઓના ગડગડાટથી સાહેબ. અહીંથી અમે બોલતા હોય ને તમારા સુધી અવાજ પુગાડી માઇક હારા હોય તો આનંદ આવે. જીવનમાં માઇક નો વાઇફ નો કોઈ દી ભરોહો ન કરતા, કારણ કે માઇક બગડે તો રિપેરિંગ થાય. અડધું તમે સમજી જાયજો, બધી શોખવાટ મારાથી ન કરાય સાહેબ. માઇક બગડે તો રિપેરિંગ થાય. માઇક બે રખાય, કોઈલું રખાય ધુમાડા કાઢી નાખે. અને ખરેખર સાહેબ માઇક ને બંધ થાય, સ્વિચ આવે બંધ કરવું હોય તો થઈ જાય. માઇક ની હામો બોલાય મારો બાપલિયો. કોક દી ઘીરે જઈને અખાતરા કરજો, ખબર પડે. એ તો રામના બાણ વાગ્યા હોય એને ખબર પડે બધી બાપ. પણ ગામડું ગામ છે. મારી માતા બહેનો દીકરીઓ બેઠી એટલે એક નાનકડો પ્રસંગ કહી દઉં. કારણ કે આ હાસ્ય છે ને એ તો ડાયવર્જન છે ને હાઈવે નો કરાય. સંસ્કાર અને સંપત્તિ જીવનમાં બેની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને આ મોડી વેલી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને આ સંસ્કાર જાય એવું ન બને સાહેબ. એવું કોઈ દી ન બને. ગામડું ગામ, એક બાઈ બેઠી છે. ગરીબાઈ આટો લઈ ગયેલ, તૂટલ લુગડા, ઉઘાડા પગ, અને જ્યોતિષી આવ્યા આમ ગામની માલિપા ફરતા ફરતા. એ જ્યોતિષી ગામના પાદરની માલિપા જઈ અને બાઈના ઘરે ગયા તો જોયું બાઈ બેઠી છે, ઉઘાડા પગ છે, ગરીબાઈ આટો લઈ ગયેલ. અને જ્યોતિષ એમ કહે છે, બાઈ તારો હાથ બતાવ, તારા જોહ જોઈ દઉં. તારી હથેળી મને બતાવ સાહેબ, તારા જોહ જોઈ દઉં. અને ગામડાની બાઈ બેઠી બેઠી ના પાડે, ગોર બાપા મારે જોહ નથી જોવડાવા. આહા, મારે જોહ નથી જોવડાવા. કદાચ તમારે જોહ જોવડાવા હોય ને તો તમે જો ઓલા વ્યક્તિ બેઠા એના જોહ જોઈ દો તો હું તમને સીધું આપીશ. ભલે ગરીબ છે અમે, પણ થોડા ઘણી અમારી પાસે કઈ પૈસા હશે, દક્ષિણા તમને આપશું. તો એમનું જોયું ને તો એક ભાઈ બેઠા હતા સાહેબ. તૂટેલ લુગડા છે, લુગડાની માલિપા ઠીંગડાનો પાર નથી, ઉઘાડા પગ છે, મેલા ગેલા લુગડા. અને જ્યોતિષ આમ જોઈને એમ કહે છે કે બેન એના જોહ તો દેખાય છે, એના જોહ જોઈને હું કરું. ઈ ગરીબ છે,
એના જોહ મને દેખાય અને તેથી ગામડાની બાઈ એમ કહે છે, ગોર બાપા તમારા માટે ગરીબ હશે, તમારા માટે ભિખારી હશે, મારો તો ધણી છે ગોર બાપા. મારી હથેલી બતાવત તમને, મારા જોહે જોવડાવત, પણ હું કુંવારી હતી અને મારા બાપના ઘીરે તમે આવ્યા હોત ને તો મારી હથેલી બતાવત. પણ તમારા ટીપણામાં નો લખ્યું હોય તો લખી લેજો. સાંભળજો, ગામડાની બાઈ કહે છે, મોટલા જેવા ગામડા ગામની બાઈ જવાબ આપે છે, સાહેબ કે તમારા ચોપડામાં નો લખ્યું હોય તો ગોર બાપા લખી લ્યો કે જે બાઈના લગ્ન થાય ને એની હાથની રેખાઓ ભૂહા જાય સાહેબ, એને એના ધણીના હાથની રેખાઓ જોવી પડે. ઈ સુખી તો હું સુખી અને ઈ દુખી તો હું દુખી. આને દાંપત્ય જીવન કહેવાય, આને દાંપત્ય જીવન કહેવાય. ખરેખર તમે જોજો, પતિના સુખમાં ભાગ લે ન લે એ વાંધો નહીં, પણ એના દુઃખમાં લે એના અર્ધાંગના કહેવાય. અડધો અરજ હારે ખાય એને અર્ધાંગના નો કહેવાય. આપણે બે લાડવા ખાઈને સાર ઉપાડે અને અર્ધાંગના નો કહેવાય સાહેબ. પતિના દુઃખમાં ભાગ લે એને અર્ધાંગના કહેવાય. એની વાતો તો હું બીજા દોરમાં તમને કરીશ, કારણ કે માહોલ તો બહુ બધા આમ શાંતિથી સાંભળો છો એટલે મને લાગે છે બધા, કારણ કે શાંતિથી બેઠા છો મારો બાપલ્યો. પણ આમાં તમે જોજો કેવું છે, કોકને એકલું હાસ્ય નો ગમે, એકલું ભજન નો ગમે. તમે ઘંટીએ દડાવા જાઓ તો બાજરાનો ગાળો હાલતો હોય તો ઘઉં વાળાને રાહ જોવું પડે, અને ઘઉંનો ગાળો હાલતો હોય તો મકાઈ વાળાને રાહ જોવું પડે, મકાઈનો હાલતો હોય તો જુવાર વાળાને રાહ જોવું પડે. એમ અમારે અહીં ગાળા હાલે સાહેબ. ઘઉંનો ગાળો હાલે ત્યાં સુધી મકાઈ વાળા રાહ જોજો, મકાઈનો હાલે ત્યાં સુધી બાજરા વાળા રાહ જોજો, અને બાજરાનો હાલે ત્યાં સુધી જુવાર વાળા રાહ જોજો. પણ રાખજો મારા બાપ, તમે હું ખાવ છો એ ખબર નથી, હવે તો સ્વાદ જ નથી રહ્યો. તમે રોટલો ખાવ ને તો બૂટની હગદડી સાવતા હોય એમ લાગે, ખીચડી ખાવ તો ગોદડું ખાતા હોય એમ લાગે. અવાદ વયો ગયો મારો બાપો લ્યો. હા, પેલાના જમાનાની વાતો કરો ને અટાણે તમે જુઓ, ગામડું ગામ હોય, આ મંદિર છે. હું કાયમ કહું છું, કદાચ કોઈ દીકરી ટૂંકા વસ્ત્રો પહેરી અને મંદિરમાં જાય ને, એક ગામડાની માલિપા રામની મંદિરની માલિપા મૂર્તિ અને ભગવાન રામની મૂર્તિમાંથી આહુડા મેડા પડવા, અને તેદી કોકે કીધું તું ગામડાના માણસોને કે હાલો જોવા, ચમત્કાર થઈ ગયો સાહેબ. આપણા ગામના પાદરની મૂર્તિના આહુડા મેડા પડવા, આખું ગામ ભેડું થયું સાહેબ. અને બધાએ વિચાર કરે છે આવું કોઈ દી બને નહીં, પણ એમાં કવિ આવ્યા હતા અને કવિને કહે છે, કવિરાજ જુઓ તો ખરા ચમત્કાર થઈ ગયો, મૂર્તિમાંથી આહુડા મેડા પડવા. कवि तो कवि छे साहब, पानी के प्रभाव से पराक्रम के लेख में के सदियों के सोए हुए भावों को जगाते हैं हम, जिंदा करते हैं जान। मुर्दा दिलों में डाल जब हम काव सूता धारा बरसाते हैं, रुतंत हजारों रसिकों के दरबारों बीच बाद में दोनों समीस आते हैं। सनी नहीं जाते, तारे नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं साहब। तारा न जाए न्या चंद्र जाए, चंद्र न जाए न्या सूर्य नाम रवि जाए, रवि न जाए न्या मेघाणी दुला काग जेवा कवि जाए, अन कवि न जाए न्या पासो कोक अनुभवी जाए साहेब। कवि ने कहे छे जुओ तो खरा मूर्तिमांथी आहुड़ा मेडा पड़वा, अन कवि कहे छे काई चमत्कार नथी थयो, आ रामनी आंखमांथी आहुड़ा मेडा पड़वा एनुं कारण एक ज छे के आ मंदिरमां कोक अर्धा कलाक पहेला दीकरी टूका वस्त्रोमां पगे लागी નીકળી ગઈ હોય ને, એટલે એને આનું દુઃખ થાય છે કે હવે ટૂંકા વસ્ત્રો વાળી દીકરી મારા ભારતની નો હોય સાહેબ, એટલે આહુડા મીડા છે પડવા। નાની દીકરી હોય ને જીન્સનું પેન્ટ પહેરી નીકળે તો વાંધો નહીં, પણ એની માં પહેરે કેવી ભૂંડી લાગે છે। હા, એક તો 60-32 ની એની કમર હોય, એટલે કહેવાનો અર્થ એ છે ઘણા એમ કે તમારા છોકરાને યુનિવર્સિટી કોલેજમાં ભણવા મોકલાવે, સંસ્કાર આવી જાય। સંસ્કાર એમ ન આવે સાહેબ, ઈ તો બાપના લોહીમાં ને માના ધાવણમાં ઉતરે છે, એમ કઈ સંસ્કાર ન આવે। સંસ્કાર હાલણામાં ઉતરતા। અટાણે બાયુ હાલણા ગાઈને છોકરા હુઈ જાય છે, એ હાલણાથી નથી હુતા, પણ ખોટું સાંભળવું એના કરતા હુઈ જવું સારું। ઉડું રૂડું હુઈ જા, તારો બાપ વાઘડો આવ્યો, હું આમાં સાંભળવું સાહેબ। હાલણા કેવા ગવાતા સાહેબ,
કે હાલ રડે હીરની દોરી દીકરો મારા ઘરની મૂડી એજી હાલ રડે હીરની દોરી દીકરી મારા ઘરની મૂડી હાલ રડે હીરની દોરી અને દીકરો મારા ઘરની મૂડી એ શબ્દો તો જુઓ સાહેબ બીજી કડી ઉપાડે વાડીમાં છે હાગનો મોટો મારા દીકરાનો જીવ છે મોટો ઈ જીવ છે મોટો એના રૂવાડ લોહીમાં ભરી જાય અને જીવ મોટો થાય ને પછી મોટો જ હોય સાહેબ અટાણે બાયુ લગ્ન ગીત ભૂલી ગયા છે બહારથી બોલાવવા પડે છે એક લોક ડાયરામાં હું લગ્ન ગીત ગાતો તો એક બેન આવ્યા મારી પાસે તમે પૂછશો હું કામ લગ્ન ગીત ગાવશો મેં કીધું તમે બંધ કર્યા એટલે અમે શરૂ કર્યા તમે જોજો પેલા મર્યાદા કેવી હતી લગ્ન ગીત ગવાય ને માંડવામાં દીકરીની જાન આવી હોય અને પરણતરા થાય લગ્ન ગીત ઉપર ખબર પડી જાય આ દીકરીની જાનમાં કદાચ મોડી આવે તો ચિંતા વ્યક્ત કરે શું ચિંતા વ્યક્ત કરે ખબર કે સાંજ રે હે પડીને ઝાલર વાગી અમારે દીકરી બાનાવર વેલા આવજો અમારે હોનલ બાનાવર વેલા આવજો આવા લગ્ન ગીતો ગવાતા અટાણે બાયુ ગાય મારા ભાઈને વર્ષો તો સેન્ડલ પહેરીને ફરશો ઘાસલેટ નું ડબલું સોટીને મરશો એમ કે આને કોઈ ભૂગાય ન સાહેબ હા કાયમ કહું છું દીકરી તમારા ઘરેથી પરણી અને બીજાના ઘરે જાય ને તો કોઈ દી એમ ન માનતા કે બીજાની દીકરી પરણીને મારા ઘરે આવી છે પણ જેમ મારી દીકરી બીજાના ઘરે પરણીને ગઈ અને એમ બીજાની દીકરી મારા ઘરે પરણીને આવી છે આ મારા દીકરાની વહુ નહીં પણ મારી દીકરી છે આ સંબંધે હાચવો ને તો જીવનમાં વાંધો નહીં આવે સાહેબ કાયમ કહું છું માતા બહેનો દીકરીઓને હા ઘણી હાહુને મિલિટરીની બોર્ડરમાં ભરતી કરાવવા જેવી છે દેશના સીમાડા હાચવે બેઠી ભૂકા કાઢી નાખે મારો બાપુજીઓ સાહેબ આમાં અમને પરસેવા વાળી હતી હા આપણે તો તમે જોજો હવે અહીંયા તો આપણે એકબીજાનું નામ નથી લેતા ઇંગ્લેન્ડમાં ઘરવાળીને હની કીએ અમેરિકામાં વુમન આપણે અહીંયા નામ નથી લેતા શું કામ આપણને ખબર છે નામ છે નો નાશ છે એટલે નામ નથી આપણે ભારતમાં ઈ કીએ શું કામ આખા કક્કામાંથી ઈ શબ્દ પસંદ કર્યો ઈ એટલે ઈશ્વર અને પતિ એટલે મારો પરમેશ્વર એટલે એમ કે ઈ હમણાં આવશે નહીતર આખા કક્કામાં ઢબુનો ઢ તો આવે ને એમ નો કે મારે ઢ હમણાં આવશે એમ પતિનું નામ ન લે સાહેબ હા એક લોક ડાયરામાં હું વાતો કરતો તો એક બેન ઉભા થઈ ગયા મને કે નિકુંજભાઈ હવે જૂનું જવાય દો હવે દેશી ભાષામાં પતિનું નામ લેવાય કે મેં કીધું કાંઈ કે નામ લીએ વરનું પાપ જાય ઘરનું અને કોણ સમજાવે હામડા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા પૂછી જુઓ અમારા સંતોને આ સંગપણા રહ્યા ને એ નથી મફતમાં મળતા સાહેબ ઓ જાવી કે મારો બાપો જો કોઈની બાજુ જવાય દો અમારી ગુરુદેવી કહેવાય આને કોઈ દી અમે નાનો પાડીએ છે હા વાંધો નહીં રામા અવતારમાં દૂધ મળતું તું કૃષ્ણ અવતારમાં ઘી કળિયુગમાં હવે ચા મળે એટલે ફૂકી ફૂકીને પી અમારા કવિ આરતી બહુ સારી ગાય સાહેબ ઓમ જય 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 ચા માતા ઓમ જય જય ચા માતા મારી તારા દર્શન કરવા બધા હોટલમાં જાતા ઓમ જય જય ચા માતા ને જો કોઈ ભાવેથી પીશે મારી આખી રાતો ના ઉજાગરા પલમાં વયા જશે ઓમ જય જય ચા માતા ને જો કોઈ ભાવેથી પીશે મારી થોડા સમયમાં અહીંથી સીધો વૈકુંઠે જાશે ઓમ જય જય ચા માતા બધાને મજા આવે છે ને તાલીઓનો ગડગડાટ કરે એટલે મને આનંદ આવે છે હા
પછી બેન ને સાંભળવા છે અને હું તો મોજ કરાવીશ, કારણ કે કાંઈ અટકું ઈ મને વાંધો ન આવે. મારી પાસે સુપડીઓ હોતી નથી. તમારા મોઢાની રેખા જોઈને બોલતા હોય સાહેબ, એટલે મોઢા બરાબર રાખજો મારો બાપુ. ઘડીક આમ કરો ને આમ કરો, એમાં અમને હું ખબર પડે ક્યાં હલવાણા છો. કાયમ કહું છું, જીવનમાં દાંત કાઢે ને હશે એનું ઘર વસે, હસ્યા પછી હશે કે ન હશે એના ભાગ્યની વાત છે. હા, પણ દાંત કાઢે, જીવનમાં દાંત કાઢવા એ બહુ મોટી આનંદની વાત છે. દાંત નો કાઢે ને પડખે બેહતા નહીં, પડખે પ્લોટ હોય કાલે વેચી નાખજો સાહેબ. ગામમાં એક ભાઈ એના ધણીને એમ કહે છે કે હાલો ને હું ગામમાં શહેરમાંથી શાકભાજી લઈ આવું, અને કદાચ ત્યાં ગેસમાં કુકર મૂક્યું છે તો એમાં સીટી વાગશે, 3 વાગે તઈ ઉતારી લેજો. કીધું કાંઈ વાંધો નહીં. બાઈ તો શાકભાજી લેવા વહી ગઈ, સીટી મીંડી વાગવા 1 વાગી, 2 વાગી, 3 વાગી, 35 સીટીઓ વાગી સાહેબ. છેલ્લે તો કુકર નું ઢાંકણું આમ ભીતને માથે ભટકાયું. તો ઓલો આમ જોવે હજી તો 1:45 થયા છે. તા તો ઓલી શાકભાજી લઈને બાઈ આવીને જોયું તો કુકર ખદખદે સાહેબ. અને એના ધણીને કીધું કે આમાં સીટી નહોતી વાગી, કે સીટી તો 35 વાગી, કે તો ઉતારી લેવું જોઈએ ને, પણ 3 વાગે તઈ ઉતારું ને, હજી 2:30 વાગ્યા. સારું થયું 2:30 વાગે આવી ગઈ, નહીતર સીટી ના ગેસ નું કુકર નું બધું પૂરું થઈ જાય મારો બાપુ. આવા ઘીરે રહેતા હારા સાહેબ. ગામમાં ધીંગાણું થયું સાહેબ, અને ધીંગાણાની સોર મંડી વાગવા. અને એક બાઈ એના ધણીને એમ કે છે, સાંભળો છો, ગામમાં ધીંગાણું થયું, બધા માણસો ધીંગાણામાં જાય છે, તો હાલો ને તમે જાઓ. કે હું ધીંગાણામાં જઈને શું કરું? કે જાઓ, કોકના હાથ વાઢી લાવો, કોકના પગ વાઢી લાવો, કોકનું માથું વાઢી લાવો. ધક્કા મારીને મોકલો સાહેબ. રાતે 1:30 વાગે પાછો આવ્યો, કોથળો ભરી. એના ઘરવાળાને કે પાણી લાય. 300 થયો, ધીંગાણે જઈને આવ્યો. બાઈ તો જોઈ રહી કે આ તો કોથળો ભરીને આવ્યો. પાણી પાયું, પછી કોથળો ઠેલવો ને તો સાહેબ હાથ નીકળ્યા, પગ નીકળ્યા, ગોઠણ સુધીના પગ નીકળ્યા, પણ માથું ન નીકળ્યું. પછી બાઈએ કીધું, હાથ દેખાય, પગ દેખાય, માથું કેમ નથી દેખાતું? કે માથું મારી પેલા કોક વાઢી ગયો તો તું હું ઓપરેશન કરીને આવ્યો. હવે આને હું ધીંગાણે મોકલો તમે સાહેબ. પણ ગામડું છે એટલે મજા છે સાહેબ. આપણી ગામડાની વાતો તો બહુ અલગ છે. ગામડું ગામ છે એટલે મને ગમે છે, એટલે કહી દઉં સાહેબ. એક ભાઈ મને કે ગામડામાંથી આવતા હોય તો ગામડાની કઈક વાત કરો. તો ગામડાનું પવિત્ર ભેરું આપણું ગામડું કેવું હોય? તો કે કબૂતરોને ચોરા હોય, ઘરને આંગણે ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, દૂધ ઘી તણા ખજાના હોય, ગા ગોવાળને ગાડા હોય, ધરફૂટને વળી પાડા હોય, અહીં હુતારને મોશી હોય, વાળંગ ધોવારને કાશી હોય, શેરીએ શેરીએ નાકા હોય, રસ્તા એના કાચા હોય, શેરી વાકી ચૂકી હોય, બાયુના કમરે કૂચી હોય, કુવા તળાવને આરા હોય, વરસાદ થાય તઈ ગારા હોય, ગામમાં એક મોર હોય, હારા ગામમાં મોર હોય, રૂપ નિદરતી નારી હોય, જેની આંખો તેજ કટારી હોય, બોલે લોક શરમની મારી હોય, કે પછી પાદરની પનિયારી હોય, જેનું આંગણું ગારથી લીપેલ હોય, પાછું દિવેલિયાથી દીપેલ હોય, એના આંગણે તુલસીનો ક્યારો હોય, અને અહીંયા સંતનો ઉતારો હોય. સાહેબ, શહેર કરતા તો સારું હોય ગામડું અમારું, 17 પેઢીએ સારું હોય. ગામડાની વાતો કરીને એટલે શહેરવાળો ફૂલાણો મને કે ગામડાની હું હાય હાય કરો, આવો અમારા શહેરમાં, જુઓ 50-50 લાખ રૂપિયાના બંગલા. મેં કીધું અમારા ગામડામાં બંગલા નો હોય, અમારે તો વિધાયકના સણિયા હોય, માથે દેશી ઢણિયા હોય, તમામ હણિયા બણિયા હોય, પણ કાયમ મોજે દરિયા હોય. આટલી વાત કરી એટલે શહેરવાળો ફૂલાણો મને કે 50-50 લાખના બંગલા એટલું નહીં, 10-10 લાખના તો અમારા સંડાસ છે. મેં કીધું ભલામણો, બંગલા તારા મોટા એ વાત જોડે હું સહમત, પણ સંડાસ અમારા મોટા. મને કે સંડાસ તમારા મોટા? મેં કીધું આ તારું કેટલાનું થાય? મને કે 10 લાખનું. મેં કીધું અમે હવારમાં લોટો ભરી અને નરસિંહભાઈના ખેતરમાં બેહી એટલે 4 કરોડનું થાય, અને તારા 10 લાખના સંડાસમાં ભણના દીકરા તું એકલો જ બેહે. અમે 4 ખૂણે 4 બેઠા હોય. બીડીયું પીતા પીતા બોલો મગનભાઈ કે બોલો નરસિંહભાઈ.
કે મજામાં ઓણસાર તમે દીકરીનું લગ્ન લીધું મુજાતા નહીં હું બેઠો હવે ક્યાં બેઠો ઈ તો જો ઓલ્યાને મેં આગળ કીધું આ 10 લાખનું સંડાસ તારાથી બદલાય નહીં અને અમને નરસિંહભાઈ નું ન ફાવે કાલ મગનભાઈ અમે હાલતા બદલી નાખી અમારું નક્કી નહીં સાહેબ એ કાકા કાપડનો વેપાર કરે આખો દિવસ કાપડ વેચે રાતે હુતાઈમાં સપનું આવ્યું સપનામાં ઘરાક આવ્યો ઘરાકે કાકા એક 1/2 મીટર આપજો કાકાએ આ બાજુથી ધોતિયાનો શેડો પકડ્યો શાક લઈ જા થોડી વાર પછી બીજું ઘરાક આવ્યું કાકા એક 1/2 મીટર આપજો ને કાકાએ બીજી બાજુથી ધોતિયાનો શેડો પકડ્યો શાક લઈ જા થોડી વાર થયું ને હવાર થયું તા કાકી જાગી ગયા કાકી કે જાગો ને 1/2 મીટર તમારા હાટું રાખો બધો નો વેચી નાખતા હોય એટલે મજા છે જીવન એક ભાઈ મને કહેતા હતા જેના માથામાં ટાઇલ પડી જાય કોઈ ખોટું ન લગાડતા જેને હોય ને પણ જેના માથામાં ટાઇલ પડી જાય એ માણસ રૂપિયા વાળો હોય મેં કીધું મને ખબર નથી પણ જેના માથામાં ટાઇલ પડી ગઈ હોય એને મોઢું ક્યાં સુધીનું ધોવું એની બોર્ડર નક્કી ના હોય મોઢું ધોતા ધોતા આખું માથું ધોઈ નાખે છે અને તમે અડધી રાતે જગાડો ભેસ જાગે આમ ફ્રીજ માંથી સફરજન કાઢ્યું હોય છોકરો 10 વર્ષ નો થાય તારે ટાઇલ નથી પડતી 15 વર્ષ નો થાય તારે ટાઇલ નથી પડતી 20 વર્ષ વટાવી દે પછી ટાઇલ પડે શું કામ 20 વર્ષ સુધી માથે માં હાથ ફેરવે મારો લાડલો મારો કલેજાનો કટકો મારી આંખીનો રતન 20 વર્ષ પછી હાથ બદલાય પછી બકાનો હાથ પડે બકા બકા પકોડી ખાવા લઈ જવાના જડામૂળ થઈ જાય છે એક નો રહે કારણ કે માં માથે હાથ ફેરવે એટલે વાળ વધે પત્ની ફેરવે એટલે ટકેશ થાય એક નો રહેશે કારણ કે માનો હાથ લાગણીનો છે અને પત્નીનો હાથ માગણીનો માં માથે હાથ ફેરવે તો એમ કે બેટા તને કાલ ગળામાં તકલીફ હતી હવે બરાબર છે ને એમ ઓલી માથે હાથ ફેરવતી જીનસુન કે ખબર કોનાનો ભાવ ગઈટો એ તો મને ખબર છે તારો બાપ ક્યાં કરિયાવરમાં લઈ આવ્યો આ એક ભાઈની ઘરવાળીને કહી કે હું બજારમાં જાઉં છું તો તને ગળામાં તકલીફ છે તો તારા ગળા માટે કઈ લાવું કે 2.5 તોલાનો મંગળસૂત્ર લેતા આવજો ઓલાને ગળામાં દુખાવો ચાલુ થઈ ગયો આને કેદી પોગું એમ હા અને ખરેખર હું કાયમ કહું છું આ જુવાનિયા મને બહુ ગમે અમે એમાં આવી ગયા છે હા જુવાનિયા આવ્યા પછી જોવા જવાનો રિવાજ આવ્યો પહેલા નહોતો આ વડીલો બેઠા એને પૂછજો કોઈ જોવા નહોતા ગયા બધા બંધબાજી રમી ગયા પણ બધાને ખુલી તો 3 એકા નીકળ્યા અટાણે જોઈને લઈ આવ્યા છે એને જ જોકર પટકાયા છે સાહેબ ઘણા વાતો કરે બાયુમાં બુદ્ધિ નથી બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે એટલે તો દરેક સિટીમાં બાયપાસ રોડ છે આખા વર્લ્ડમાં આટો મારી આવો ક્યાંય બાયપાસ રોડ છે નહીં જ્યાં જાવતા બાયપાસ ભાઈ નપાસ બિચારો ભાઈને સોફા સેટ ના હપ્તા પૂરા થાય ઘર ના ચાલુ થાય ઘર ના પૂરા થાય કાર ના ચાલુ થાય કાર ના પૂરા થાય ભાઈ ખૂણામ પૂરો થઈ જાય પછી બેનો વાતો કરે તમારા ભાઈ કામ નથી કરતા કીધું ખટાશ પકડી ગયો બિચારો હવે ન કરે મજા છે જીવનની સાહેબ હા ગાંઠિયાવાળાની દુકાને એક જણો 1:30 વાગે ગયો કે 500 ગ્રામ ગાંઠિયા આપો તો ગાંઠિયાવાળો કે તમારા લગ્ન થઈ ગયા તો ઓઈલો કે અડધી રાતે હું મને મારી બા ગાંઠિયા લેવા મોકલે છે તો ગાંઠિયાવાળાએ જારો મૂકી દીધો કે અડધી રાતે હું મને મારી બા દુકાન ખોલાવે બે હામાં બધું ભરી ભરીને રોયા સાહેબ સીએ દુખિયા અમે નથી સુખિયા મોરી ડાહે જેલી દેહુના અમે બહુ દુખિયા પોતાની વરાયડું મીઠા કાઢવા એક ભાઈના ઘરે હું બેહવાઈ ગયો 5 છોકરા લાઈનસર હુતેલા ગરદણીને મેં કીધું આ 5 મને કે આપડા મેં કીધું તારા આમાં ભાગ ન રખાય મારા બાપ મેં કીધું આ 5 તારા મને કે આ મેં કીધું આનું નામ શું મને કે આ પેલો હુતો એનું નામ ચિત્તરંજન મેં કીધું બીજાનું મને કે મનોરંજન મેં કીધું ત્રીજાનું કે સતરંજન આ ચોથાનું કે નિરંજન
તમે કીધું પાંચમાનું હું? ઈ કે પાયડું નહીં, તમને આવડે કયો? તો મેં કીધું ડટ મંજન. કેટલાક મંજન દેવા તારે? એક ભાઈના ઘરે હું બેહવાઈ ગયો તો એના ખાટલાના 2 જ પાયા, 2 પાયા દિવાલમાં ફિટ કરાવેલા. તો મેં કીધું એલા 2 પાયા 2 દિવાલમાં, કે તમને કાંઈ ખબર ન પડે. મેં કીધું પાયાનો વેત નથી, કે એવી વાત ના કરો. નવેડામ લઈ ગયો, 35 પાયા પડ્યા. મને કે જુઓ 35 પાયા. તો મેં કીધું 2 પાયા દિવાલમાં હું કામ ફિટ કરાવ્યા? એ કે અમારે છે ને પાડોશીમાં બહુ મોટું કુટુંબ છે, તેના ઘરે કોક ને કોક રોજ મહેમાન આવ્યા કરે ને હાજે મારા ઘરે આવે. તમારો ખાટલો આપો. છતાં ખાટલે 1.5 વર્ષ હેઠો હુયો. પછી મિસ્ત્રીને બોલાવીને 2 પાયા જ રદ કરાવી દીધા. 2 પાયા દિવાલમાં ફિટ કરાવ્યા. માંગો લઈ ન જાય. પાછો 2-4 કામ કરે. કોકના નળિયા સાળવતો હોય ને, એમાં કોક કે મારે મકાન વરાવવું, તો એના અડધા નળિયા મૂકીને મકાન વરાડવા વયો જાય. જીવતા સુધી કોઈના જિંદગીમાં કામ પૂરા ન કર્યા સાહેબ. કામ અડધા જ હોવા જોઈએ, નહીતર કોઈ બોલાવે નહીં. હા, એટલે અમુક માણસની હાયલું આવી. તમે જોજો પેલાના જમાનામાં લાઇટનો જમાનો નહીં ને, તો ગામડામાંથી તે પતિ પત્ની શહેરમાં રહેવાઈ ગયા. તો એની પત્નીએ કીધું કે આપણે ફાનસ તો ઘીરે ભૂલી આવ્યા. એ કે બજારમાં જાઓ, નવું ફાનસ લેતા આવો. આ ભણનો દીકરો ફાનસ લેવાઈ ગયો, હળકતું લઈને પાછો આવ્યો. તો એની બાઈ કે હળકતું ક્યાંથી લઈ આવ્યા? કે પડ્યું તું. કે પડ્યું ન હોય, મ્યુનિસિપલ પાર્ટી વાળો એ મૂક્યું હોય. તમે જોજો ઢાળવાળા રસ્તા હોય ને, ત્યાં પેલા લાઇટના જમાના નહીં, એટલે ખાડામાં મ્યુનિસિપાલિટી તરફથી ફાનસ મૂકવામાં આવતું હતું. આ ઈ લઈને વયો ગયો હતો. એની બાઈએ કીધું કે જે ખાડેથી લઈ આવ્યા ને મૂકી આવો, નહીતર કોર્ટમાં કેસ થાય ને માથા ભારે થાય. આ ફાનસ મૂકવાઈ ગયો, બપોરે 1:30 વાગે આવ્યો. તેની બાઈ કે અટાણ સુધી શું કરતા હતા? કે હેરાન થઈ ગયો એમ પૂછતી નથી. કે શું થયું? કે જે ખાડેથી ફાનસ લઈ આવ્યો એ ખાડો જડ્યો નહીં, પછી બીજો ખોઈ દો. કે નકામાં માથાકૂટ કરો તો પછી હેરાન જ થાવ ને. ઘણાને ઘણું નથી સમજાતું. વાત સમજાય તો ખમા હાઈફડિંગ, કચરો રહેશે જમા હાઈફડિંગ, હવરથી નાગ ડોલે હાઈફડિંગ, કુચી તાળું ખોલે હાઈફડિંગ, લખાય પ્રેમના લેટર હાઈફડિંગ, હૃદય નીચે મેટર લાફડિંગ, પૂડી ઉપર પટન લેફડિંગ, આ વાતનો પાડો સપર લેફડિંગ. સમજ્યા કે નહીં મારા બાપ? આ ગામડું ગામ છે એટલે મજા આવે સાહેબ. હા, તમે જોજો ગામડાની મજા ઈ છે. જીવનમાં તમે ગમે ત્યાં, અને પેલાના લગ્ન ગીતો તમે સાંભળો તો અટાણે એમ થાય કે આ બધું ક્યાં ભરવાનું છે. હા, પેલાના ગીતો કેવા કે રાજોડા રણમાં ઉડે છે રિયળ, એવા ઘોડલા રે આવે રે રાણાના દેહમણા હોરા. અને રાહડો કેવા તો અટાણે નવો